आ गए आप स्वागत करो છું તમારું આપણી જ YouTube ચેનલ p.classes ની અંદર। તો વિદ્યાર્થીઓ આજે હવે આપણે કંજેક્શન ની અંદર આગળ વધવાનું છે અને હવે આપણો ત્રીજો ભાગ છે। ઓલરેડી મેં તમારા માટે કંજેક્શન ના બે વિડિયો બનાવી દીધા છે। કોને કંજેક્શન કહેવાય એનો એક સ્પેશિયલ વિડિયો છે અને ગયા વિડિયો ની અંદર આપણે કંજેક્શન ભણેલા, વિરોધાભાસ માટે ટોટલ 7 કંજેક્શન ભણેલા। ઓકે, તો હવે આજે આપણે બીજા આગળ કંજેક્શન જોઈએ। તો જો આ બ્લેક બોર્ડ પર મેં તમારા માટે લખી દીધો છે। તો જો વિદ્યાર્થીઓ લખ્યું છે WHO। હવે ઓને હુ કહેવાય। આને શું બોલો, જો તમારે બોલવું હોય તો આને હુ બોલવાનું, હુ હુ। અમુક લોકો ઓને વુ બોલે છે, વુ, વ અને નીચે આવે વુ, પણ ઓને વુ ના કહેવાય, આને વિદ્યાર્થીઓ કહેવાય હુ। શું કહેવાય? યાદ રાખજો, શું કહેવાય? હુ। અને એનું ગુજરાતી જો મેં તમારા માટે લખ્યું છે, શું થઈ જાય? કે જે। જો તમારે કેજે ના ગણવું હોય તો તમે ફક્ત જે પણ ગણી શકો છો, પણ યાદ રાખજો WH આ એક જાતનો કંજેક્શન છે। WHO હુ અને એનું ગુજરાતી થશે કેજે અથવા જે। ઓકે, તો હવે એનો આપણે ઉપયોગ જોઈએ અને ઉપયોગ જોવા માટે આપણે પહેલા સૌપ્રથમ એક વાક્ય લખશું। વાક્ય લખીશું તો જ આપણને ખબર પડશે, બરાબર? તો જુઓ, આ રાજ છે, આ રાજ છે। તમને ખબર છે, ભૂલી નહીં કારણ પહેલા તો શું આવે? બે ટુકડા આવે, એ આપણે કરશું। તે ક્રિકેટ રમે છે। જો બે ટુકડા મેં તમારા માટે ગુજરાતીમાં લખી દીધા। હવે એનું આપણે ઇંગ્લિશ કરીએ। This is રાજ। આ તો આપણને આવડે, ફર્સ્ટ વાક્ય, બરાબર? આ પહેલું વાક્ય। તે ક્રિકેટ રમે છે, તે એટલે કોણ? આ રાજ છે। હા હા હા, મારી સામે જે ઊભા છે આ રાજ છે અને તે ક્રિકેટ રમે છે। તે એટલે પેલા રાજ એટલે છોકરા છે, એટલે શું આવે? he plays cricket। જો વિદ્યાર્થી મેં આપણી સામે બે વાક્ય તમારી માટે લખી દીધા છે, અંડરલાઈન કરીને બતાવું તમને એટલે દેખાય વ્યવસ્થિત। આ એક વાક્ય અને આ બીજું વાક્ય। જો બે વાક્ય આપણી સામે થઈ ગયો। હવે આપણે એને જોડવાનો છે। આપણે શું કરવાનું છે? કંજેક્શનનો અર્થ શું થાય કે આપણી સામે બે વાક્ય છે। જો આ પહેલું વાક્ય ધીસ ઇઝ રાજ, બીજું હી પ્લેસ ક્રિકેટ, આ બે વાક્ય છે। તો આપણે ફક્ત બે વાક્યને ભેગા કરીને એક કરવાનું છે। બે ને એક કરો, બે ને એક કરીને એક, બે માંથી એક, બે ને ભેગા કરો અને એક, બે ને ભેગા કરશું અને એક બનાવીને જમશું, બરાબર? તો જો એ બનાવવા માટે જે શબ્દો વપરાય એને શું કહેવાય? સંયોજક। એને શું કહેવાય? કંજેક્શન। ઓકે, તો જો આ ધીસ ઇઝ અ રાજ, હી પ્લેસ ક્રિકેટ। હવે વિદ્યાર્થીઓ અહીંયા વાક્ય જોડવા માટે હુ આવશે, પણ તમને કઈ રીતે ખબર પડશે કે હુ જ આવશે? હજુ તો બીજા પણ ઓપ્શન છે, હુ, પછી હુમ, પછી હુસ, એવા તો ઘણા છે। તમને કેવી રીતે ખબર પડશે કે સાહેબ અહીંયા હુ જ આવે? તો તમારા માટે હું એક ટ્રીક આપું છું, સાંભળો કે પ્રથમ વાક્યમાં જે વ્યક્તિ આપેલો હોય, તમે જુઓ કે આ પ્રથમ વાક્યની અંદર એક વ્યક્તિ આપેલું છે, એક વ્યક્તિનું નામ આપેલું છે, ધીસ ઇઝ રાજ, આ રાજ છે। અહીંયા એક આપણને વ્યક્તિ આપી દીધો છે। જો આ પ્રથમ વાક્યની અંદર એક માણસનું નામ આપી દીધું છે, રાજ એક માણસનું નામ આપી દીધું છે, તમે જુઓ। ઓકે, હવે એ માણસ આપેલો છે, રાજ આપેલો છે। હવે તમે બીજા વાક્યમાં જુઓ, તે ક્રિકેટ રમે છે, હી પ્લેસ ક્રિકેટ। હવે આ તે એટલે શું? અહીંયા તે કોના માટે આપે? મારા માટે? તમારા માટે? ના, આ જે તે છે એ પેલા રાજ માટે જ આપ્યો છે। તમે ગુજરાતી પર થોડુંક ધ્યાન આપો। આ રાજ છે, તે ક્રિકેટ રમે છે। તો સિમ્પલ વાત છે, તમે થોડુંક જુઓ કે હા મારી સામે આ જે ઊભા છે આ રાજ છે, તે ક્રિકેટ રમે, તે એટલે જુઓ તે, આ રાજ છે, તે ક્રિકેટ રમે છે, તે એટલે એ રાજ જ થાય। તો આ જે તે હે એટલે કે ઇંગ્લિશમાં શું કહેવાય? હી। આ જે છે એ આ ઓના માટે જ આપેલો છે। તો યાદ રાખો વિદ્યાર્થીઓ, પ્રથમ વાક્યની અંદર જે વ્યક્તિ આપેલો હોય અને એ વ્યક્તિ માટે
બીજા વાક્યની અંદર કર્તા આપેલો હોય. યાદ રાખી લેજો, બીજા વાક્યમાં શું હોવો જોઈએ? કર્મ ના હોવો જોઈએ. શું હોવો જોઈએ? કર્તા હોવો જોઈએ. પ્રથમ વાક્યમાં જે પણ માણસ હોય, પહેલા વાક્યમાં જે માણસ હોય એ માણસ માટે બીજા વાક્યમાં કર્તા આપેલો હોય તો એ બે વાક્યને જોડવા માટે શું આવશે? હુ આવશે. શું આવશે વિદ્યાર્થીઓ? હુ આવશે. પ્રથમ વાક્યમાં અનિલ છે અને અનિલ માટે બીજા વાક્યમાં કર્તા છે તો હુ આવે. પ્રથમ વાક્યમાં કોમલ છે, બીજા વાક્યમાં કોમલ માટે કર્તા છે સી, તો હુ આવે. મતલબ પ્રથમ વાક્યમાં જે નામ આપેલું હોય એ નામ માટે બીજા વાક્યમાં જો કર્તા હોય તો શું આવશે? હુ આવશે. પ્રથમ વાક્યમાં જે હોય એના માટે બીજા વાક્યમાં કશું હોવું જોઈએ, કર્તા તરીકે હોય તો શું આવશે વિદ્યાર્થીઓ? હુ આવશે. બરાબર. તો તમારે એ કશું જ કરવાનું નહીં. આ હી ને કાઢી લેવાનું, અહીંથી ડિલીટ કરી દેવાનું અને હી ને ડિલીટ કરી દેવાનું અને એની જગ્યાએ શું લગાવી દેવાનું છે? હુ. યાદ રાખો, સિમ્પલ થઈ ગયું. હી ને ડિલીટ કરવા, એને શું લગાવવા? હુ. પણ આપણે ગુજરાતીમાં પણ જોઈએ. ગુજરાતીમાં આપણે તેને ડિલીટ કરી દેશું. જો આ રાજ છે તો શું થશે? મસાલો. આ રાજ છે કે જે ક્રિકેટ રમે છે. જો થઈ ગયું ને? તેને હરી ગયો, વાક્ય એક જ થઈ ગયું, પૂર્ણ વિરામ આવી ગયું. જોઈ લો. આ રાજ છે કે જે ક્રિકેટ રમે છે. સિમ્પલ. આ રાજ છે કે જે ક્રિકેટ રમે છે. આ મેહુલ છે કે જે ચા પીવે છે. તો એ જ થયો ને કે જે. દેખો ને, હજુ એક વાક્ય. આ આચાર્ય છે કે જે ભણાવે છે. તો જે આચાર્ય છે એ જ ભણાવે છે. તો થઈ ગયું વિદ્યાર્થીઓ? હવે ઇંગ્લિશ, આમાં કોઈ મોટી વાત છે ને. બરાબર. જુઓ, This is Raj. હવે કે જે માટે શું લખી દઈએ આપણે? હુ. અને ક્રિકેટ જોઈએ તો બધું એવું ને એવું જ રહેશે. તમારી હું તમને શોર્ટકટ કહી દઉં તો શોર્ટકટ એટલું ધ્યાન રાખી લો, બીજા બધા નહીં સ્પેશિયલ. તમારે હી કાઢી નાખવાનું અને હુ લગાવી દેવાનું. બરાબર. હી કાઢી લેવાનો, આ હી છે એને કાઢી લેવાનું અને એની જગ્યાએ શું લગાવી દેવાનું? હુ લગાવી દેવાનું. જો આ હુ થઈ ગયું. પણ યાદ રાખજો હા, કે પ્રથમ વાક્યમાં જે માણસ હોય એ માણસ માટે બીજા વાક્યમાં શું આવવું જોઈએ? કર્તા. કર્તા 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 કર્તા. સબ્જેક્ટ, જેને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ, કર્તા હોય તો એને કાઢી લેવાનો અને શું લગાવી દેવાનું? હુ લગાવી દેવાનું. જો વાક્ય થઈ ગયું. આવું જ એક બીજું વાક્ય અહીંયા આપણે લઈશું. જો ધ્યાનથી જોજો. પણ હું ઇંગ્લિશમાં લખીશ હવે, ગુજરાતીમાં હવે રસ નહીં રહ્યો. એટલે This is મીના. ચલો હવે બીજું વાક્ય કઈ લખીએ? અહીંયા લખું છું. ચલો, બે વાક્ય બનાવવાનો છે મારે. એટલે she is clever. જો વિદ્યાર્થીઓ, આ એક વાક્ય, બે વાક્ય થઈ ગયું. This is મીના. આ મીના છે તે હોશિયાર છે. તો જો સિમ્પલ. પ્રથમ વાક્યમાં કોણ છે? મીના. અને મીના માટે બીજા વાક્યમાં તમને શું આપ્યું છે? સી. તો એ સી શું હે? કરતા. તો એને કારણ કો ડાયરેક્ટ કરી જો. This is મીના. આ સી ને ઉડાવે દે. કારણ કો હી એટલે કે who is a clever. જો વિદ્યાર્થીઓ, એક જ વાક્યમાં મસાલો ઢોસા બન્યો. This is મીના who is clever. આ મીના છે જે હોશિયાર છે. હવે તો તમારી સામે થોડાક બે ચાર વાક્ય બોલજો તો તમને વધારે આઈડિયા મળશે. જોજો. This is આદિત્ય. He reads English. એનું ઇંગ્લિશ શું થાય? એને જોડીએ તો શું થાય? This is આદિત્ય who reads English. હજુ એક લે બીજું. આ દીપિકા છે તે કોલેજ જાય છે. ઇંગ્લિશ. This is દીપિકા. She goes to college. This is દીપિકા who goes to college. આ દીપિકા છે કે જે કોલેજ જાય છે. હજી એક વાક્ય લઈ જેથી વધારે ખબર પડશે. આ વિશાલ છે તે રાજકોટ ગયો હતો. This is વિશાલ. He went to રાજકોટ. This is વિશાલ who went to રાજકોટ. આ વિશાલ છે કે જે રાજકોટ ગયો હતો. થઈ ગયું? એટલે હી હોય તો કાઢી લેવાનો, હું લગાવવાનો. સી હોય તો કાઢી લેવાનો અને શું લગાવી દેવાનું?
હું લગાડી દેવાનું, એકદમ ઈઝી છે. જુઓ, પ્રથમ વાક્યમાં છોકરો હશે ને તો બીજા વાક્યમાં હી હોય તો હીને કાઢી નાખવાનો. પ્રથમ વાક્યમાં છોકરી હશે ને તો બીજા વાક્યમાં સી હશે, એને કાઢી લેવાનો. તો આ હું થઈ ગયો. જુઓ વિદ્યાર્થીઓ, જોઈ લો. તમે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. મફત, એકદમ ફ્રી જ છે. જોઈ લો ફટાફટ. ઓકે, હવે આપણે બીજો જોઈશું ફટાફટ. ચલો, હવે સેકન્ડ. હવે વિદ્યાર્થીઓ લઈ લઈએ આપણે whom. બરાબર, અને શું કહેવાય દેખો, મારથી પણ બહુ થઈ ગયો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. અને શું કહેવાય? હુસ. શું કહેવાય મને? હુસ. એને ગુજરાતી યાદ રાખજો, એને ગુજરાતી થાય કોને. કોને એટલે આવી જાય, કોને એવું થાય. બરાબર, તો ચલો હવે એનો યુઝ જોઈ લઈએ. ઓકે, ચલો જોજો ખાસ. આ રીના છે, હું તેને મારું છું. જો વિદ્યાર્થી, વાક્ય કેવું બનાવે? મારું છું. બરાબર, મારું છું. જો હવે ઇંગ્લિશ કરી. This is Rina. બીજું વાક્ય, હું એટલે શું આવે? આ કોમને ખબર? આઈ, મારવા માટે શું આવે? આઈ કિલ તેને. એટલે કોને? આ રીના છે. હું તેને મારું છું. તેને એટલે રીના. રીના શું? છોકરી. તો કર્મ માટે શું આવે? હર. શું આવે વિદ્યાર્થીઓ? હર. હવે તમે જુઓ કે તમને પ્રથમ વાક્યની અંદર એક વ્યક્તિ, એક છોકરી આપેલી છે, એક માણસ, એક વ્યક્તિ, બધું જ આપેલું છે. જે કેવું હોય, અને એ છે રીના. અને એ જ રીના માટે બીજા વાક્યમાં તમારી સામે શું છે એ જોયું. કરતા છે ના, ક્રિયાપદ છે તો છે કર્મ છે. જોવા રહ્યું શું છે વિદ્યાર્થીઓ? કર્મ. પ્રથમ વાક્યમાં જે વ્યક્તિ આપેલો છે એ વ્યક્તિ માટે બીજા વાક્યમાં શું છે? કરતા નહીં, પણ શું છે? કર્મ. તો આવો ને વિદ્યાર્થીઓ કે પ્રથમ વાક્યમાં જે હોય ને, બીજા પ્રથમ વાક્યમાં જે પણ આપેલું હોય, છોકરો યા છોકરી, અને એના માટે બીજા વાક્યની અંદર કર્મ હોય તો શું આવશે ખબર છે? whom આવશે. તો જો આપણે એનું ઇંગ્લિશ કરી દઈએ. ડાયરેક્ટ કરું. This is Rina. આ હરને કારણે એની જગ્યાએ શું લગાવી દેવાનું છે આપણે? whom. અને એ આઈ કિલ તો રાખશું. તો જો થઈ ગયું. This is Rina whom I kill. એનું ગુજરાતી એવું થાય, આ રીના છે કે જેને હું મારું છું. દેખો, મારી એક ભૂલ થઈ ગઈ છે. અહીંયા કોને લખાઈ ગયું છે, પણ સોરી, એનો મીનિંગ કોને નહીં થતો. એનો અર્થ શું થશે ખબર વિદ્યાર્થીઓ? જેને થશે. શું થશે? જેને, અથવા તો કે જેને. ઓકે, જેને. તો હવે થશે, જુઓ, આ રીના છે કે જેને હું મારું છું. જો વાક્ય બહુ બે રીતે થાય. આ રીના છે, હું તેને મારું છું. આ રીના છે કે જેને હું મારું છું. બરાબર, તો આનું ગુજરાતી આ રીતે થઈ જાય. આ રીના છે કે જેને હું મારું છું. જો આ રીતે થાય. ઓકે, હજી એક આપણે વાક્ય લઈશું જ એટલે વધારે ખ્યાલ આવશે. That is Yuvraj. I help him. જો પેલો યુવરાજ છે,
હું તેને મદદ કરું છું. પેલો યુવરાજ છે, હું તેને મદદ કરું છું. તો તમે એમ ના કહી શકો પેલો યુવરાજ છે કે જેને હું મદદ કરું છું. તો આ હરને આ હિમને કાઢી લો, ડિલીટ કરી જ દેવાનું, કોઈની રાહ નહીં જોવાની. યુવરાજ પછી શું આવે? whom, પછી આઈ હેલ્પ, પૂર્ણ વિરામ આવી ગયું, ખતમ થઈ ગયું. એકદમ ઈઝી છે. પેલો યુવરાજ છે કે જેને હું મદદ કરું છું. તો જો બીજો વિદ્યાર્થી આ બીજો કન્જક્શન થઈ ગયો, જેનું નામ છે whom અને ગુજરાતી થાય જેને, જેને કે જેને, બરાબર. એટલું યાદ રાખવાનું. પ્રથમ વાક્યમાં જે વ્યક્તિ આપેલો હોય એ વ્યક્તિ માટે બીજા વાક્યમાં શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? કર્મ હોવું જોઈએ. અને એ કર્મ આપેલો હોય તો એ કર્મને કાઢી નાખવાનો અને શું લખી દેવાનું? whom લખી દેવાનું. વચ્ચે લખવાનું, આગળ નહીં લખવું, બરાબર. તો આ તમારો બીજો કન્જક્શન સર. અને ઓના પહેલા જે જોઈએ શું હતું કે પ્રથમ વાક્યમાં જે આપેલું હોય એના માટે બીજા વાક્યમાં કર્તા હોય. જો બીજા વાક્યમાં કર્તા હોય તો who આવે. જો બીજા વાક્યની અંદર કર્મ હોય તો શું આવશે? whom આવશે. સિમ્પલ છે, આટલું તો યાદ રહી જાય. બીજા વાક્યમાં કર્તા તો who, બીજા વાક્યમાં કર્મ તો whom. ઓકે, હવે આગળ વધીએ. હજી એક ત્રીજો લઈ લઈએ આપણે. ટોટલ 3 છે, 3 ભાઈબંધ. ઓકે, ત્રીજો નંબર વુસ. નામ તો સાંભળ્યું જશે તમે, હુસ. હવે એનું ગુજરાતી જોજો. જેના, જેની, જેના, જેની, જેનો અને જેનું. આટલું થાય. અને બધાની આગળ શું લગાવી દો ખબર છે? કે ભૂલી ના જતા. કે જેના, કે જેની, કે જેનો એન્ડ કે જેનું. ઓકે, હવે એટલું યાદ રાખો. અહીંયા વિદ્યાર્થીઓ શું હશે ખબર છે? આ તમને ડાયરેક્ટ સમજાવી દો. આ એને સંબંધ જાણવા માટે વપરાય. સંબંધ જાણવા માટે બે વ્યક્તિ વચ્ચે સંબંધ હશે. પ્રથમ વાક્યમાં જે વ્યક્તિ હશે એનું બીજા વ્યક્તિ જોડે સંબંધ હશે. સંબંધક જાણવાનું છે, સંબંધ જાણવા માટે, બરાબર. સંબંધ જાણવા માટે. અને તમારે વાક્ય બનાવવા હોય તો હું તમને વાક્ય એક બનાવી બે વાક્ય બનાવીને આલું છું. એવો જ તમારે ઘરે બેસીને વાક્ય બનાવવા. 2 ટુકડા લેવાના, ગુજરાતી પછી એને ઇંગ્લિશમાં અને પછી કરી દેવાનું, બરાબર. હવે જો આની અંદર પણ તમને ક્લિયર કરી દઉં. સંબંધ જાણવા માટે, તો સંબંધ જાણવા માટે વાક્ય લઈએ. હવે આ હરેશ છે. જોજો, સંબંધ જ જાણવાનો છે. તેના પપ્પા શિક્ષક છે. દેખો સંબંધ છે કે પ્રથમ વાક્યમાં જે હરેશ છે, આ હરેશ, પ્રથમ વાક્યમાં આ જે હરેશ છે એ હરેશનો બીજા વાક્યમાં તેના પપ્પા જોડે સંબંધ થાય. તમે હો તો તમારા પપ્પા જોડે સંબંધ થાય જ. મારા પપ્પા જોડે સંબંધ થાય. હું એમના માટે છોકરો છું અને એમના માટે દેખો એ મારા માટે પપ્પા છે. જે છે એ મારા માટે પપ્પા છે અને એમના માટે હું શું છું? છોકરો. છોકરી હોય તો છોકરી, બરાબર. પણ સંબંધ થાય તો અહીંયા સંબંધક છે કે પ્રથમ વાક્યમાં જે હોય એના માટે બીજા વાક્યમાં સંબંધક આપેલો હોય તો શું આવશે? હુસ આવશે. હવે ઇંગ્લિશ કરીએ. જો આ હરેશ છે. This is હરેશ. તેના પપ્પા. હવે તેના એટલે કોણ? તેના એટલે મારા નહીં, તમારા નહીં. કોના? પેલા હરેશ. તો હરેશ છોકરો છે, ત્રીજો છે, ત્રીજો વ્યક્તિ છે. આપણે મારા માટે પ્રથમ હું, તમારા માટે મારા માટે પ્રથમ હું, મારા માટે બીજા તમે. તો હરેશ મારા માટે ત્રીજો. એમ તમારા માટે પ્રથમ તમે, તમારા માટે બીજો હું. તો હરેશ એ આપણા માટે તમારા માટે થઈ ગયો ત્રીજો એટલે હિસ આવે, બરાબર. હિઝ ફાધર. પપ્પાને ઇંગ્લિશમાં શું કહેવાય? ફાધર કહેવાય. હિઝ ફાધર ઇઝ ટીચર. જો વિદ્યાર્થીઓ બે વાક્ય તમારી સામે છુમ 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 લખી દીધા. જુઓ, આ હરેશ છે, તેના પપ્પા શિક્ષક છે. ધીસ ઇઝ હરેશ, હિઝ ફાધર ઇઝ ટીચર. તો હવે વિદ્યાર્થીઓ અહીંયા શું કરશું ખબર છે? આ હરેશ છે, હરેશ માટે અહીંયા શું આપણને આપ્યું છે? હિસ. એ હિસને કાઢી નાખશું, સંબંધકને કાઢી નાખશું અને એની જગ્યાએ શું લગાડી દઈશું આપણે?
હુશ. તો એકવાર ગુજરાતી પર લખીએ એટલે આઈડિયા મળે આપણને વ્યવસ્થિત. જો ગુજરાતી એ લખું અને એની સામે ઇંગ્લિશ કરશું આપણે. આ હરેશ છે કે જેના કે देखो इस तेना कारणને કે જગ્યા શું લાગી દીધું જેના કે જેના પપ્પા શિક્ષક છે. ઓકે હવે એનું ઇંગ્લિશ કરીએ. ઇંગ્લિશ આટલામાં થવું જોઈએ. તો જો આ હરેશ છે, આ માટે ધીસ ઇઝ હરેશ થશે. ધીસ ઇઝ હરેશ. ઓકે ये डैश कर देते डैश કે જેના એટલે આવશે શું હુશ આવશે કે જેના એટલે હુશ. પપ્પા એટલે શું થશે ફાધર. ઇઝ ટીચર અને છેલ્લે વિદ્યાર્થી અહીંયા પૂર્ણ વિરામ આવે. જો સંબંધ કે જે આપેલો હોય એનું બીજા વાક્યમાં સંબંધક હોવું જોઈએ. તો જો ધીસ ઇઝ હરેશ હુઝ ફાધર ઇઝ અ ટીચર. ઓકે હજુ એક વાક્ય તમારા માટે લખું જેથી તમને વધારે ખ્યાલ આવી શકે. પ્રેક્ટિસ કરવી જરૂરી છે. પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી ના આવે. ઓકે દેખો ધીસ ઇઝ કાજલ. કાજલ છોકરી એટલે તમને ખબર હોય શું આવશે હર મધર ઇઝ ડોક્ટર. જો ત્યાંથી પ્રથમ વાક્યમાં જે છે એના માટે બીજા વાક્યમાં સંબંધક છે અને એ સંબંધક તો એને ઉડાડ દો, એને કાઢી નાખો. એની જગ્યાએ શું મૂકો હુશ. તો ધીસ ઇઝ કાજલ પછી એ નીકળી જશે, આવી જશે હુશ મધર. ગમે તે કહીને આપણે એક વાક્ય ભેગું કરવાનું તો ભેગું થઈ જશે ને આ શબ્દથી. હુશ મધર ઇઝ ડોક્ટર એટલે તો એને કન્જક્શન કીધું. તો જો વિદ્યાર્થી અહીંયા પૂર્ણ વિરામ થઈ ગયું. તો ટોટલ આપણે 3 કન્જક્શન બને હુ હુમ અને હુશ. યાદ રાખજો, ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં. બીજા વાક્યમાં કર્તા આલેલો હોય તો હુ આવે. બીજા વાક્યમાં કર્મ આપેલો હોય તો હુશ આવે. સોરી એવું કહેવા માંગીશ, ફરીથી કહીશ કદાચ ભૂલ થઈ ગઈ હોય તો, કે પ્રથમ વાક્યમાં જે વ્યક્તિ આપેલ છે એ વ્યક્તિ માટે બીજા વાક્યમાં કર્તા આપેલો હોય તો હુ આવે. બીજા વાક્યમાં કર્મ આપેલો હોય તો હુમ આવે. અને બીજા વાક્યની અંદર જો સંબંધ આપેલો હોય તો શું આવશે હુશ આવશે. ઓકે આ વિડિયોની નીચે હું એક ફાઇલ મૂકું છું, પીડીએફ ફાઇલ. એને ડાઉનલોડ કરજો અને એની અંદર આવો તમારા માટે વાક્ય હું લખીને મોકલું છું અને એ વાક્ય તમે લખજો અને આ 3 કન્જક્શનની મદદથી એ વાક્યને તમે જોડજો એટલે તમે પ્રેક્ટિસ કરી શકો. એના માટે હું તમને મોકલીશ. ત્યાં સુધી પૂરેપૂરો પ્રયત્ન કરો સમજવાનો. અને જો તમને એવું લાગતું હોય કે હા અમને આ ચેનલ પરથી ઘણું બધું શીખવા મળે છે તો પ્લીઝ તમે P.Classes ની ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા ઘરની અંદર જેટલા પણ સભ્ય હોય તેમને કહો કે ચેનલને સબસ્ક્રાઇબ કરે. તમારા મિત્રો હોય, તમારા સગા સંબંધી હોય, જે પણ હોય તેને તમે આ વિડીયો શેર કરો અને પ્લીઝ સપોર્ટ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો.